સુરતના પુણા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક, સ્થાનિક લોકો પર કર્યો જીવલેણ હુમલો। સુરતના પુણા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા સ્થાનિક લોકો પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે। આ હુમલામાં તલવાર અને લાકડાના ફટકા વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 2 વ્યક્તિઓના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હતી। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। આ ઘટનાની જાણ થતાં જ પુણા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી। ફરિયાદના આધારે પોલીસે 8 જેટલા ઈસમોને પકડી પાડ્યા છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે। આ કાર્યવાહીથી સ્થાનિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે। આ ઘટના શહેરમાં અસામાજિક તત્વોના વધતા આતંકને દર્શાવે છે। સુરતમાં અગાઉ પણ આવા બનાવો સામે આવ્યા છે, જેમ કે વરાછા અને લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। આવા બનાવોને રોકવા માટે પોલીસ અને સ્થાનિક સમુદાય વચ્ચે વધુ સહકાર અને સતર્કતા જરૂરી છે। સીસીટીવી કેમેરા અને અન્ય સુરક્ષા ઉપાયોનો ઉપયોગ કરીને અસામાજિક પ્રવૃત્તિઓને નિયંત્રિત કરી શકાય છે।